ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો. મારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અમે તો છે ને આજે દેહમાં આવી ગયા છીએ મારા ઘરે. મારા ઘર છે જો આવું કંઈક છે, આ રૂમ છે, આવું છે. અને છે ને કાલ રાતે નીકળ્યા ને અમે બસમાં, તો અમે કાંઈ ટાઈમ નહોતો એટલે કાલ બ્લોગ મેં નહોતો બનાવ્યો. અત્યારે જો હું પહોંચી ગઈ છું મહુવા મારા ઘરે, ને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, તમને ખબર પડી જશે અમે કઈ જગ્યાએ રહી. અત્યારમાં તો છે ને પોતું મારવા ડોલ લાવીશું, બધે વાળ્યું, કચરો બધે વાળ્યો, બંધ હતું કે નહીં તો બધું સાફ કર્યું અને પોતું મારું છું. અને અત્યારમાં છે ને બાજુમાં જ્યાં લગ્ન છે ને ત્યાં માંડવા મુહૂર્તનું ઓલું છે, માંડવો નાખે છે, તો ત્યાં જવાનું છે મારા ઘરે. તો હું જઈ આવું અને હું તૈયાર કંઈ થઈ નથી. આ બસમાંથી આવીને સીધા ઠેલા મૂક્યા અહીં પાછળ, જો ઠેલા સીધા મૂકીને રૂમ સાફ કરી, કચરા પોતું કરું છું, કચરો વાળ્યો છે, પોતું મારું છું. અને જીયાસભાઈ વ્યા ગયા છે કેયુરભાઈના ઘરે અને હું ઘરે સૌ. મળીએ પછી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આવી ગયા છે એના બાના ઘરે, આટો મારી આવ્યા. કા કારીગર ક્યાં ગયો તો પોતું મારવાનું છે, માર દે કે તું? હું તો માંડવા મુહૂર્ત માંથી તો વહી આવી, પોતું માર દઉં, ઘરનું કામ લાડ બધું છે આજે કરવાનું, કેટલું બધું કામ છે. જો ક્યાં જીયાસભાઈ કે તમારે બધાને આવું છે તો મહુવા આવી જાવ, કે તો ખરો. જો અમારે પેન્ટિંગ થવા મળ્યું ભાઈ, પેન્ટિંગ કામ ચાલુ છે તમારું. જો તમે કેવું કારીગરી કરે છે. અને મારું ઘર કેવું લાગ્યું ને એ કોમેન્ટમાં કહેજો. કજિયાસ હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો, પછી મળ્યો. પોતા મારી દઉં, હજી કપડાં ધોવાના બધું કામ બાકી છે કરી નાખું. પછી હજી હાનનું છે ને ખગાઈમાં જવાનું છે. આજ તો આખો દિવસ જો ફ્રી જ નથી, બધે જવાનું છે, કામ જ એટલું બધું છે. જીયાસભાઈ હવે રહેવા જો ને ભાઈ. તમે શું બનાવો છો ને ભાઈ? ટમાટર. શું બનાવો? ટમાટર. ગીત ગાતો આમ હામું જો ભાઈ. જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને ભાઈ. ક્યાં જવાનું છે? એના આઈસ્ક્રીમ ખાવું છે ને. જો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ, કામ હતું ને બધું પૂરું કર્યું, કપડાં ધોયા, બધું કચરા પોતા કામ કરી ને અત્યારે છે ને જમવા જવાનું છે અમારા જેઠાણીના ઘરે. એટલે તૈયાર થઈ છે જમવા જવા માટે. ક્યાં જીયાસભાઈ? હા જો જીયાસભાઈ તો અમારે ઊંઘ આવવા માંડી છે. આજ બસમાં હરખી ઊંઘ કરી નહોતી ને એટલા માટે. જો આપણી મહેંદી આવી ક્યાંક આવી છે, કેવી આવી છે? બહુ મસ્ત આવી છે. જો બે હાથમાં આવી છે, સરસ. કેવી લાગી તમને મારી મહેંદી એ કોમેન્ટ કરજો. તૈયાર થવાનું ચાલુ કર્યું છે. જીયાસભાઈ કે મમ્મી પેલા મને તૈયાર કર. જો પેલા એને તૈયાર કર્યો ને હવે હું તૈયાર થાવ છું. અને જીયાસભાઈ જો મારે એ શું માગે ખબર? આ માગે છે, ઉપર પડ્યું ને એ માગે છે, એ કે દે ને. એ જીયાસભાઈ ને તો અહીંયા બહુ મજા આવી જાય છે. થઈને જવાનું છે, હવે જવા માટે નીકળી છે. જઈશું બહાર ગયેલા હતા ને આવી ગયા છે. અને જીયાસભાઈ અમારે કંઈક છે, પાછળનો દરવાજો બંધ કરી દેજો. અને જીયાસભાઈ કંઈક આટા મારે છે. જીયાસ એના તો અહીં મહુવા આવી એટલે કઈ પતા જ ન હોય, ક્યાં વ્યો જાય કોને ખબર, ક્યાં ગયો. ચપ્પલ પહેર હાલ. એ રખડતા થા બહાર. હું ખાવ છું જીયાસભાઈ? મગદાળ ખાય છે. જોઈ ભૂખો થયો છે. સવારમાં નાસ્તો નથી કર્યો ને તો ભૂખો થયો. કાલ બસમાં કાંઈ ખાધું નહોતું હરખું એટલે. કાજીયાસ એ હાલો હવે તો આવ્યા થા જીયાસભાઈ. જો અમારો ગાંધીબાગ છે. એ જો જોડી તેમાં જેઠાણીનું ઘર. અમે છે ને જમીન હજી ફ્રી થયા છે. અને અહીંયા જો આ બે છે ને ગેમ રમે છે, કે પીયુ ને જીયાસ બે ગેમ રમે છે. જો ક્યાં જીયા શું કરા? જો ગેમ રમે છે. અમારે પી કેયુરભાઈ છે ને એનો ભાઈ છે મોટો, આ મારો છોકરો જ છે. હો ભાઈ અસ્મિતા બેન કંઈક ખોવાઈ ગયા છે, હવે ક્યાંય ગયા ખબર નહીં.
ઘરે આવ્યા પાયલબેનના ઘરેથી, પછી ઘરે આવીને જો કપડાં બદલાવ્યા, તૈયાર થયા અને પાછું ત્યાં જ જવાનું છે સગાઈમાં. જો તૈયાર થઈ ગઈ છું અને કેવો મારો લુક છે કે જો આવી કંઈક લાગુ છું. સાડી કેવી લાગે છે? મસ્ત મસ્ત લાગે છે. જો તૈયાર થઈ ગયા છે આપણે. જીયાંશભાઈને જો તૈયાર નથી થવું, જો આના માટા મારે છે. ક્યાં જીયાંશ? અસ્મિતાબેન તૈયાર થઈ ગયા છે. અસ્મિતાબેન ની હગાઈ છે. નતા મારે વિડીયોમાં તે દિવસે તારી કોમેન્ટ આવી હતી. હો બોલ. જો એ બેન એવું કે છે અને બીજા જો મારા યુટ્યુબર બેઠા છે. અસ્મિતાબેન મસ્તી નથી કરવાની, કાંઈ નહીં, નાના છે યુટ્યુબર, તો તમે એને સપોર્ટ કરજો. હમણાં નવા નવા બ્લોગ સ્ટાર્ટ કર્યા છે, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો ને ફૂલ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ને જેમ બને એમ અમારા બ્લોગ જોતા રહેજો ને આગળ શેર કરજો. તો આપણને બહુ એટલી બધી જે માહિતી નથી, પણ અમારા અસ્મિતાબેન બધું કહે છે. બસ આમ રાખવાનો. દીદી સગાઈ છે ને, તો આમ જો એ કે મારે શરબત વેસવું, સોડા વેસવું. હજી મહેમાન નથી આવ્યા ને, અમારે ગ્લાસ લઈ લીધા છે હાથમાં. જો એ બે લઈ લીધા છે. બેન બા અમારે બેઠા છે ને, અમારે ચાય બની ગઈ છે. ચા બની ગઈ છે. જીયાસભાઈ આગુ શરબતના ગ્લાસ લઈને આટા મારે છે. આવે છે જો બધા ઉભા છે, આવે છે મહેમાન બધા. જો ફાઇનલી સગાઈવાળા બધા આવી ગયા છે. મહેમાન જો બધા છે. જ્યાં રશ્મિતાબેન ને છે ને ચૂક પહેરાવે છે. બધા સગાઈવાળા આવી ગયેલા છે. આવું વસ્તુ છે કંઈક જો. બહુ મોટી સગાઈ નથી, મોટી સગાઈ નથી, નાની સગાઈ છે. થાળી એટલા માટે આવું તમે નથી પીતા હો. એ કે આજ મારે નથી પીવી, કે આજ કે તમે બધા પીવો મારા હાટાના. થોડીક પીવી ના પડે છે. ઉપવાસ દેવા આવ્યા છે. પાછો લઈ લીધો, બીજી દાણ મહેમાન નથી ને કાકી. આમાં મારે તમને ખવડાવવા પડે. તો જો ઘરે વ્યાવ્યા છીએ ને હવે જવાનું છે ગોતીડામાં. તૈયાર થાય છે. તમારો વરાજા છે ને તૈયાર થાય છે. જો તમે ક્યાંક આવા કપડા સીવીને આવી ગયા છે એમ કે છે. સીવેલા સીવા કોણે? મારા ભાઈએ સીવા. એમાં કઈ ઘટે? કાંઈ ન ઘટે. બહુ મસ્ત સીવાણા. બે જોડી સીવીને લાવ્યા. લગ્નની ખરીદી તો એને જ કર્યો. પણ આમ જો કઈક શૂઝ પડ્યા, ઓલા બૂટ લાવો તો દેખાડો તો કેવા છે. જો નીચે પડ્યા. બૂટ લીધા છે. કેવા લાગે છે ને એ કહેજો. જો ચશ્મા છે ભાઈના. જો આવા છે. આ જોડી ને આ શૂઝ જાનમાં પહેરવાનું છે એમ કે. લગ્ન છે ને ભત્રીજાના લગ્ન છે ને. તમારા કોના લગ્ન છે? કે મારા ભત્રીજાના લગ્ન છે. જો બધું કેમ આમ નામ પડ્યું છે બધું, કેમ કે બધે જવામાં આખો દી વયો જો. આમથી આમ હગાઈમાં ગયા ને હવે ગોતીડામાં જવાનું છે. તો તૈયાર થવું કે આ બધું ઘરનું કામ કરવું, જવાનું બધું છે ને જઈશ ગોતીડામાં. ત્યાં હાડી કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હું કઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એમ કે આવશે મજા. આવશે. પહેલી ફેરી આ ચેનલમાં આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો આવું કે છે. હાલો મળીએ પછી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો થઈ ગયા છે. આમ જો કેવી લાગુ છું, મારો લુક કેવો આવે છે ચણિયા ચોળીનો અને મારો મેકઅપ ને આમ કેવી હું તૈયાર થઈ છું. મસ્ત છે કે નહીં કોમેન્ટ કરજો. અને જો આખી ચણિયા ચોળી તમને બતાવું આવી કંઈક છે. અને અમારા છે ને નેહાબેન
ઈ કે હાલો ને અમે તૈયાર થઈ ગયા કે નહીં, ઈ બોલાવા આવી છે એમાં. ઈ કે બહુ તમે વાર લગાડી છે ને હું જો તૈયાર થઈશું, આવી થઈશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમારે જવાનું છે અત્યારે દાંડિયા રસ છે. તમારે બધા શું કહેતા હોય ખબર ને, અમારે તો ગોતીડો કે અને ગરબા રમવા જવાનું છે. મને તો બહુ ગમે. તો તૈયારી થઈ ગઈ છે. કેવી લાગુ છું ને એ કોમેન્ટમાં કહેજો. મસ્ત મસ્ત થઈ ગઈ છે તૈયારો. જો હું તૈયાર થઈ ગઈ છું ને મારે જવાનું છે અત્યારે ગોતીડો છે ને ત્યાં ગરબા રમવા. અને કેવી લાગુ છું ને એ કોમેન્ટ કરજો. અને દેહમાં તો જો ફાઇનલી પોગી ગયા અને 2 દિવસ તો નકરા લગ્ન જ છે. અત્યારે ગરબામાં જવાનું છે. વાગી ગયા છે કેટલા 8 સાડા 8 થઈ ગયા છે. ને જો હું તૈયાર થઈ ગઈ છું. જય માતાજી બધાને. બેનો કંઈક મંડપ છે ડેકોરેશન કરેલો. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને ખબર પડે. અમારા આ બેન કે મને લેજો. બોલ બસ શું તારે બોલવું છે ફટાફટ બોલ. હું બોલે જો એ છે ને બોલવામાં શરમાય છે કે છે હું બોલું હવે એને હું બોલું એને નથી ખબર. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાં પોગી ગયા છે અને હા નજીક જ છે. ડીજે વાગે છે ત્યાં પોગવાની તૈયારીમાં જ છે. અને આ મારુતિ હનુમાન દાદાના દર્શન કોણ કરી ગયેલું છે કેજો. ગઈ પછી ઘડીક રમી ગરબા. તો જીયાંશભાઈ ને છે ને ઊંઘ આવી. તો જીયાંશભાઈ ને જો ઘરે સુવરાવા આવવો પડ્યો. જીયાંશભાઈ જો સુઈ ગયા છે. જીયાંશભાઈ સુઈ ગયા છે અને હું છે ને થોડુંક જમવાનું પણ મારે બનાવવાનું હતું તો એ બનાવું છું. મારા સસરાને જમવાનું બનાવવાનું છે ને તો એ બનાવવા મૂક્યું છે મેં. જવાનું જ છે હમણાં. જ્યાં સુઈ જાય ને પછી જવાનું છે. બસ કન્ટિન્યુ બ્લોગમાં રહી છે. પાવભાજી છે. આમ જો બધા લાઈનમાં બેસી ગયા. જો આમ ખુશી કેમ કરે છે. કોઈને ખાવી ને આમ જો ભૂખણિયું ખાય કેટલી બધી ખાય. ઓછી ખાજો. ગરબાને એવું પૂરું થઈ ગયું અને હું નાસ્તો કરીને વહી આવી છે. નાસ્તામાંથી પાવભાજી વહી આવીશું ઘરે. જય માતાજી. અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મોર વિડીયો જોવા માટે. અને બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. જય માં મંગલ. ગુડ નાઇટ બધાને. બાય બાય. જીયાંશભાઈ જો અમારે ક્યારના સુઈ ગયા છે. હું જીયાંશભાઈ કયો હો તો બધું છે ને ફટાફટ જવાનું હતું ને એમાં બધું પડ્યું આમનું ઘર.